રેને મોબાઈલ મારો ક્યાં રિંગ માં તો મોબાઈલ ખોઈ ગયો? લ્યો પીવો ચા. મુખવાસ શેનો મુખવાસ બનાવે? બસ તો આવું બધું કામ બપોર વચ્ચે ચાલ્યા કરે નવરા હોય એટલે 1-2 વાગે. કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. કેટલા વાગ્યા છે પેલા એ જુઓ. 3 વાગવા આવી ગયા છે અને બ્લોગ અત્યારે સ્ટાર્ટ કરું છું કારણ કે હું બહુ લેટ ઉઠ્યો હતો. 2 દિવસનો થાક હતો, પછી વિડીયો એડિટ કરતો હતો, કાલનો બ્લોગ મૂક્યો અને હજુ મારું લંચ બાકી છે. ક્યાંની મમ્મી મને બોલે છે કે ભાઈ હાલ જલ્દી નાહી લે, જમી લે, પણ મારું એવું છે ને કે સવારમાં ઉઠીને મારું કામ ના પતે ત્યાં સુધી મને ચેન ના પડે. એટલે હવે ફ્રી થયો છું. આજુ પપ્પા ઉપરથી આવે છે. શું કરવા ગયા હતા? ઉપર પાણીનો ટાંકો જો ચેક કરવા ગયો હતો. શું કેવું હું અત્યારે 3 વાગે જમવા બેસીશ એના વિશે? હવે થોડોક આવ્યો છું બહારથી એટલે શેડ્યુલમાં હજી સેટિંગ નથી આવતું. પાછો હમણાં થાક હતો ને 2 દિવસ તો લગન ઉઠવાનું ને સુવાનું હજી. ને હમણાં 2 દિવસથી ગામડે ગયો તો લગ્નમાં, એટલે લગ્નનો થાક તો એવો હોય, ઊભા કામ કાંઈ ના હોય પણ લગ્નમાં થાકી જાય. તો બસ હવે હું જમવા બેસીશ અને બધા પૂછે દિરાવી ક્યારે આવે, તો દિરાવી આવવાની કાલે લેવા જવાનું, એટલે કાલના બ્લોગમાં દિરાવી હશે. એટલે મમ્મી મારે જમવાની ડીશ રેડી કરે ત્યાં સુધી પપ્પા કંઈક કરે છે બહાર. શું કરો છો? દવા ઝાટું દવા. આ છે લીંબુ, એમાં કાળું એવું આવી છે. જો આ જે છે ને આ પાન ખાઈ જાય એટલે એની દવા છાંટું છું અત્યારે હું લીંબુડીની. એટલે એવું જો આવી રહ્યું જો આ છે ને પાન ખાઈ જાય જો બ્લેક. 2 લીંબુડી છે અમારે. હા લીમડો છે, પછી આ બીજી લીંબુડી. આ પાન છે ને ખાઈ જાય જો. અને આ ગુલાબમાં મચ્છીનો આવે ને એની દવા છે. લીંબુડીમાંય ચાલે અને ફૂલઝાડમાંય ચાલે, બધી જગ્યાએ ચાલે. જો આમાં ગુલાબ આવે, જો આમાં ગુલાબની દાંડલી એવી જો કેટલા ગુલાબ આવે છે. બસ તો આવું બધું કામ બપોર વચ્ચે ચાલ્યા કરે નવરા હોય એટલે 1-2 વાગે કામ કર્યા કરી. ચલો હું જમી લઉં. જમીન ચલો તો ડીશ રેડી છે. રોટલી, ટમેટા, ફ્લાવરનું શાક, કાચરી, ડુંગળી, પાપડ, છાશ અને દહીં અને આજે વઘારેલા ભાત. આ મમ્મી ઊભી છે, ક્યાંની થાકી ગઈ છે. અને અહીંયા મારું મૂવી ચાલુ છે, સી બીસ્ટ. ચાલો જમી લઈએ. ચાલો. શું બનાવે છે? મુખવાસ. શેનો મુખવાસ બનાવે? તલનો મુખવાસ બની રહ્યો છે. અને આ બની ગઈ છે ચા મારા માટે. શું નાખવાનું આમાં? કઈ નહીં, ગરમ પાણી પલાળીને પછી હળદર ને મીઠું ને લીંબુ. આ છે તલ, ઓલી વરિયાળી. મુખવાસ બનાવવાવાળા મેડમ. દીપભાઈ. હા છે દીપભાઈને હું ચા આપું છું. લ્યો પીવો ચા. મસ્ત ચા. પૂછ્યા હજી થાકી બહુ ગયા હતા ને એટલે. શું જોઈએ છે? ગેમ ચડી ગઈ તો તમારી ચાલી ને નાસ્તો કરો કાંઈ? બિસ્કિટ
ખાવાના બિસ્કિટ તમારે નહીં. ચલો વાગી ગયા છે 7:30 અને પડી ગયા લાગે કદાચ. ક્યાં ગયા પપ્પા? ઓકે આવી ગયા છે. આવું લઈને આવ્યો. હે? આવું લેવા ભાગ તમારી માટે સેવ ગાંઠિયા વેફર શું શું લાયા? સેવ ગાંઠિયા વેફર. વધમાં વાહ. મમ્મી શું બનાવે છે? હા શું બનાવે છે? પાલકની ભાજી અને સેવ ટમેટાનું શાક સેવ ટમેટાનું શાક. લેવાનું. કાલ તો તાર શાંતિ ને ખાઈ જશે. આરામ મળશે. હું લાયા જો દે મને વેફર બધી. રેગ્યુલેટર નવું ના ના અત્યારે જ કાલે છે ને લે ઊભી થઈ હર્ષલ કાલે ઉઠવાનું છે વહેલું. દિરામી લેવા જવાની છે. ખબર હે મને. કેટલા વાગે લેવા જવાની ખબર ને? 10 વાગે. હા તો કાલથી તારા માટે અશાંતિ છે મોબાઈલ મારો નહીં હે ને? ચલો 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 ઊભો થો, ચલો ઊભો થો, ચલો ઊભો થો. આ કેવી મસ્ત પડી પાછળ. હે દુખે છે? રે ને મોબાઈલ મારો ક્યાં રિંગ માર તો મોબાઈલ ખોઈ ગયો? અરે બાકડે મૂકી નથી આવ્યો ને. હા આ કોનો છે? ઓકે મારો જ છે આ તો. આવી ગયો, મળી ગયો. ચલો પપ્પા આજનો સુવિચાર બોલ દો. સેલ ચાલો ને ભાઈ. આવું કેમ કરો? કેમ જાઓ છો ઉપર? ગેમ રમવા. જય શ્રી કૃષ્ણ બધાયને. આજનો સુવિચાર એ છે કે તમે સૂકો રોટલો ખાઈને સૂઈ જજો પણ ક્યારેય પોતાના પાસે હાથ ન ફેલાવતા, કારણ કે એ જે તમને આપશે ને એના કરતાં તો વધારે સંભળાવશે. વાહ એકદમ સાચું કીધું. આજકાલ એવું થઈ જ ગયું છે કે આપણા લોકો જ છે ને આટલું આપ્યું હોય પણ સંભળાય આટલું દે કે મેં તમને આવું તમને કે આપે થોડુંક પણ વાતો જાજી કરશે હમ કે મેં આટલું આપ્યું આટલું આપ્યું આટલું આપ્યું. આપ્યું છે થોડુંક પણ સમાજમાં વાતો જાજી કરશે બીજાના મોઢે. એના કરતાં ભૂખ્યું હોઈ જવું સારું. એની કરતાં સૂકો રોટલો ખાઈને સૂઈ જાવ પણ હાથ ના લંબાવો. સરસ. જો. બાકી કાલ દિરાવી આવે છે એના વિશે કંઈક એવું છે? કાંઈ નહીં, કાલ તો અમારે રોનક આવી જાય. તો હર્ષિલ તેમ કહ્યું કે હું હેરાન થઈ જાય. હર્ષિલ તો કાંઈ ખોટો છે, હેરાન ના થાય. હર્ષિલ હેરાન કરે એવો માણસ છે. ચલો તો હવે ટાઈમ થઈ ગયો આજની કમેન્ટ્સ રીડ કરવાનો. તો 5 કમેન્ટ આપણે રીડ કરી લઈએ. નિરલ સુતરિયા 2738 દીપ સર તમે પ્રેન્કના વિડીયોઝ અપલોડ કરો ને મહેરબાની કરીને. પ્રેન્કનો વિડીયો એકવાર બનાવ્યો તો પછી મને જે તમે લોકોએ સંભળાયું છે ઘરેથી સાંભળ્યું છે, માફ કરો. હવે પ્રેન્કનો વિડીયો માની બનાવો. જોઈશ ઇફ તમે લોકો વધારે બધા કહેશો કે બનાવો તો બનાવો, બાકી તો હિંમત કરવાનું આમ નહીં થતું. ધર્મેશ ઠાકેરાઈ 5513 બ્યુટીફુલ ફેમિલી યોર મોમ ઇઝ સો સ્વીટ બેસ્ટ સાસુમાં આઈ હેવ એવર સીન ઇન ધ વર્લ્ડ. દિરાવ ઇઝ વેરી લકી બેસ્ટ સસરા વિથ પોઝિટિવ એટીટ્યુડ ગુડ વિચાર. થેન્ક યુ સો મચ ધર્મેશભાઈ. આમને આમ વિડીયો જોતા રહેજો, અમે આમને આમ બનાવતા રહીશું. અને બસ એ જ. કોમલ મોચી 1341 મચ વેઇટિંગ ફોર યોર બ્લોગ્સ. વન ડેના 4-5 બ્લોગ્સ આવે તો બી આઈ એમ રેડી ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ. એક દિવસના 4-5 તો નહીં પણ આપણે ડેઇલી બ્લોગ્સ ચાલુ રહેશે ને એ બહુ છે આપણા માટે. બસ છે ને વ્યૂઝ છે ને અત્યારે જે આવે છે ને એવી રીતે જ આવતા રહેવા જોઈએ. હું તો કહું ઉલટાના વધવા જોઈએ તો શું કે મને મોટિવેશન મળે ડેઇલી બ્લોગ્સ બનાવવાનું. ઘટશે ને તો મને એવું થશે કે યાર શું બનાવવું, પણ સ્ટીલ તમારા લોકોનો પ્રેમ એટલો બધો છે, કમેન્ટ્સ જોઈને છે ને આમ મોટિવેશન મળે કે નહીં બનાવીએ. બ્લોગ્સ બનાવીશ તમારા લોકો સાથે કનેક્ટેડ રહીશ એ રીતે. SVT9530 હર્ષિલ એન્ડ દિરાવીસ બ્રધર બોથ આર ટુ ક્યુટ. એમના મેરેજ માટે છોકરી ફાઇન્ડ કરતા હોય તો પુણેમાં અવેલેબલ છે પ્યોર પટેલ એન્ડ વૈષ્ણવ જય ખોડિયારમાં.
થેન્ક્સ ફોર યોર સજેશન. પણ હર્ષિલ અને જય હજુ નાના છે, કારણ કે જસ્ટ એ લોકોનું હજી કોલેજ ફિનિશ થઈ છે અને એટલે હજુ તો કરિયર હજી એનું સ્ટાર્ટ નથી થયું, જે લાઈફમાં સેટ થશે પછી આ બધું કંઈક વિચારવામાં આવશે. યુઝર TW એટલે કોઈ રેન્ડમ નામ છે. તો જય શ્રી કૃષ્ણ, મસ્ત બ્લોગ દીપભાઈ. દિરાવી અને દીપના મમ્મી રિયલ માં દીકરી હોય એવું જ લાગે છે. રિયલ જ છે, બ્લડના રિલેશન નથી, પણ બ્લડ કરતાં પણ વધારે સારા રિલેશન કહી શકું. તો બસ ચાલો, આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. કાલે દિરાવી આવી જશે સવારે 10 વાગે. હું અને હર્ષિલને તેડવા જવાના છીએ. તો કાલથી એક વ્લોગમાં એક તોફાની સદસ્ય કહેવાય ને કે એડ થઈ જશે, એટલે જોતા રહેજો. ચાલો મળીએ કાલ નવા બ્લોગમાં. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા બ્લોગ્સ જોતા રહેવા માટે. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.